માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમજ વીવાયોની કમિટીમાં વર્ષ 2024 થી 26 સુધીના નવનિયુક્ત સભ્યોએ શપથવિધિ સમારંભ પણ યોજાયો હતો તેમજ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કમિટીના સભ્ય તરીકે શપથ લીધા। માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજ રાજકુમારજીના સાનિધ્યમાં વ્રજધામ સંકુલ ખાતે હજારો ભાવિકજનોની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાની પારંપરિક ઉજવણી સંપન્ન થઈ હતી, જેના અંતર્ગત હાર્દિક શાહ વૃંદ દ્વારા શ્રી કૃષ્ણ ભક્તિ સંગીતની રમઝટ બોલાવવામાં આવી હતી અને આ તબક્કે સૌ ભાવિકજનો રસતડબોળ બન્યા હતા। આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિને સમર્પિત કૃષ્ણા કિડ પ્રી સ્કૂલનું વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ઉદ્ઘાટન સંપન્ન થયું હતું। વૈષ્ણવાચાર્ય વ્રજ રાજકુમારજીના વિચારથી સાકાર બનેલ આ પ્રી સ્કૂલ થકી બાળકોને સુસંસ્કૃત કરવાનો સુલભ અવસર સંપન્ન થશે। વીવાયોના તત્વાવધાનમાં કાર્યરત બનેલ કૃષ્ણા કિડ પ્રી સ્કૂલ આવનારા સમયમાં ગુજરાત તથા ભારતના વિવિધ શહેરોમાં કાર્યરત કરવામાં આવશે અને વિશેષ વિદેશમાં પણ કાર્યરત બનશે। આ પ્રસંગે વીવાયઓ વડોદરાની નવી કમિટી 2024-25ના નવનિયુક્ત સદસ્યોનો શપથવિધિ સમારોહ પણ સંપન્ન થયો હતો। વ્રજ રાજકુમારજીએ સૌ નવનિયુક્ત સદસ્યોને વીવાયોના સેવાકીય કાર્યો અર્થે શપથ લેવડાવ્યા હતા। વીવાયો વડોદરાની નવી કમિટીના પ્રમુખ તરીકે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ શપથ લીધા હતા। વીવાયો વડોદરા શહેર એ વીવાયોનું મુખ્ય હબ છે, અહીંયા હેડ ઓફિસ છે અને વડોદરા વીવાયો માટે એક બહુ મહત્ત્વનું શહેર છે। ત્યારે આપણા વડોદરાના માનનીય લોકપ્રિય લોકલાડીલા કર્મઠ ઉત્સાહી ઉર્જાવાન અને યુવાન સાંસદ આજે વીવાયો વડોદરાના પ્રમુખ પદે આસીન થવા જઈ રહ્યા છે। વીવાયો પરિવાર પણ એનું ગૌરવ લે છે કે કદાચ ઇતિહાસમાં છેલ્લા 15 વર્ષમાં પહેલીવાર આવું બન્યું હશે કે કોઈ સાંસદ એ વીવાયોના કોઈ શહેર પ્રમુખ તરીકે શપથ લઈ રહ્યા હશે। એટલે અમારા વિશ્વ વીવાયો પરિવારમાં પણ એક બહુ ઉત્સાહની લાગણી સર્વના અંદર છે અને આ ગુરુ પૂર્ણિમાનો દિવસ એ સદા માટે યાદગાર રહેશે।